વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે કાજુ કરીનું શાક બનાવવાનું છે। શાકમાં કાજુનો ઉપયોગ ઓછો કરશું અને બીનો ઉપયોગ વધારે કરશું, એટલે કાજુ વગરનું પણ કહી શકાય એવું સરસ શાક બનાવવાના છે। તો એના માટે મેં 2 મુઠ્ઠી જેવા મતલબ મગફળીને શેકી અને ફોતરા ઉતારી અને ફાડા કરી લીધા છે અને એને ગરમ પાણીમાં પલાળી દીધા હતા। અને તમારે પલાળવાનું હોય તો એમાં ઉકાળી લેવાના તમારે। અને 2 સૂકા મરચાં નાખેલા છે, એને ઉકાળી અને આપણે પેસ્ટ બનાવવાના છે। એ રીતનું આપણે કાજુ કરીનું શાક બનાવવાના છે, તો તમને ખબર પણ નહીં પડે, સરસ બહાર જેવું સરસ થશે। કાજુ વગરનું પણ કહી શકાય એવું કાજુ કરીનું શાક તૈયાર કરવાના છે। તો આ ખાસ તો બહાર જવાનું તમે પણ ભૂલી જશો એવું સરસ આપણે ઘરે જોઈ શકો છો એવું સરસ શાક બનાવેલું છે। તો જોયું એકદમ બહાર જેવો ટેસ્ટ છે। જો આ બી મેં પલાળેલા હતા, તમારે ઉકાળવું હોય તો ઉકાળી લેવાના। 2 મુઠ્ઠી લીધા છે અને 2 મરચાં લીધા છે, 15-20 કાજુ લીધા છે અને 2 કેપ્સિકમ લીધા છે નાની સાઇઝના, અને પનીર લીધું છે 100 ગ્રામ જેવું। તો એક પેનમાં આપણે ઘી ગરમ કરવા 1 ચમચી જેટલું મૂકી દઈશું। ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે આ પેસ્ટ બનાવી લીધી છે જે બીની છે, અને કાજુને મીડિયમ આંચ ઉપર ગોલ્ડન બ્રાઉન જેટલા છે, આપણે બહુ વધારે નહીં કરી, એવા નોર્મલ ઘીમાં જ સાતળી લેશું। અને એને પણ આપણે સાતળી અને અલગ લઈ લેશું। તે પછી આપણે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન થવા દેવાના, એકદમ વધારે નહીં અને એકદમ ઓછા નહીં, એવા સરસ મીડિયમ સરસ એવા કાજુ અને બી બંને એને મિક્સ કરેલું છે એ શેકી લેવાનું। તે પછી આપણે કેપ્સિકમ લીધું છે 1 નંગ મીડિયમ સાઇઝનું, એને પણ આપણે એ જ ઘીમાં શેકી લેશું। એને પણ બહુ નથી કરવાનું, સોથે મીડિયમ જ કરવાનું છે। તે પછી આપણે પનીર લીધું છે, પનીરને પણ આપણે એ રીતે બધું શેકી અને અલગ કરી લેશું। અને એ જ પેનમાં આપણે પાછો ઉપયોગ કરશું, એમાં આપણે તેલ લઈ લેશું। તેલ તમારે એ રીતે લઈ શકો, વધારે તેલ ભાવતું હોય તો વધારે લેવાનું। આમાં મેં તજ અને સૂકું 1 મરચું અને 1 મોટી ઇલાયચી લીધી છે, પેસ્ટ મેં બનાવેલી જ રાખેલી છે। આ મેં જે બી અને મરચાંની પેસ્ટ છે એ આપણે ઘી અને તેલ ગરમ થઈ ગયું છે એમાં લઈ જરાક હિંગ નાખી અને એને પણ આમાં તેલમાં જ સાતળી લેશું। અને બીજી પેસ્ટ મેં પહેલેથી બનાવી લીધેલી છે, જે ડુંગળી ટમેટાની છે, એને મેં કુકરમાં 1 સીટી થવા દીધી છે। બધો સૂકો મસાલો નાખી અને પછી પેસ્ટ બનાવી અને વઘારી લીધેલી છે એ આગળ એડ કરીશ, એ તમે પણ જોઈ શકો છો, એ પણ સરસ બની છે। આ આપણે ખાલી કાજુની જગ્યાએ તમે સૂકા કાજુનો પણ ભૂકો કરી શકો છો। મેં આ બી પલાળી અને ક્રશ કરી લીધા છે ને મરચું નાખેલું છે, એટલે એની તીખાશ અને બેલેન્સ થઈ એટલું જ નાખેલું છે, વધારે નાખવું હોય તો તમારી રીતે પછી આપણે એને આ રીતે તેલ છૂટું ન પડે ત્યાં સુધી મિક્સ કરતા રહેશું। અને એમાં મસાલો કરી લેશું લાલ મરચું પાવડર, અને આમાં થોડુંક મેં વધારે હળદર પાવડર નાખેલો છે, તમે તમારી રીતે ઓછો વધારે કરી શકો। ઓલી ગ્રેવી મારી એકદમ વધારે રેડ છે, એટલે આ બેનું બેલેન્સ થઈ જાય એના માટે। અને મીઠું સ્વાદ અનુસાર બધું મિક્સ કરી લેશું અને હલાવી અને થોડી વાર સુધી આપણે જ્યાં સુધી એનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી રાખીશું। થોડુંક મીઠું ઓછું લાગતું હતું, પછી ઓલી ગ્રેવીનું તો છે, આ ગ્રેવીનું અને જે આપણે કાજુ પનીરની બધું છે એનું બધું મિક્સ કરવા માટેનું અત્યારે જ બધું એડ કરી દીધું છે। અને મિક્સ કરી અને થોડીવાર આપણે ઢાંકી અને રાખી દઈશું। જે ઓલો સૂકો મસાલો હતો એ અત્યારે નાખવાનો છે, બાકીનો સૂકો મસાલો તો મેં વઘારમાં નાખી લીધો છે। એમાં 1 તજનો ટુકડો, 1 મોટી ઇલાયચી અને 1 સૂકું મરચું, આ જોઈ શકો છો એકદમ સરસ આપણે કલર પણ ચેન્જ થઈ ગયો અને તેલ પણ અલગથી છૂટું પડી ગયું છે। આ આપણે ટમેટા ડુંગળીની ગ્રેવી જે કુકરમાં કરેલી હતી એ આપણે 2 ચમચા જેવી લેશું। એમાં પણ સૂકો મસાલો નાખેલો છે એટલે જાજુ જરૂર નથી। એને પણ આપણે મિક્સ કરી અને થોડીવાર રહેવા દેવાના છે। તો આ રીતે તમે ઘરે પણ બનાવી શકો છો કાજુ વગરનું કાજુ કરીનું શાક। મહેમાન આવો તો ગ્રેવી કરેલી તૈયાર હોય તો સીધી આ રીતે એડ કરી અને આપી દેવા, ફટાફટ થઈ જાય। વેકેશનમાં તો અવારનવાર મહેમાન આવતા જ હોય છે, તો આ રીતે તમે ગ્રેવી કરીને 15-20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને એરટાઇટ ડબ્બામાં રાખી શકો છો।
હું આ રીતે બનાવીને રાખી દઉં છું, એટલે ક્યારે એવું કંઈક ચટપટું ખાવાનું મન થાય કે અચાનક કોઈ મહેમાન આવે તો સીધું આપને આપી દેવા થાય એવું આપણું કાજુ કરીનું શાક કરવાના છે. મેં થોડીક પાછી ગ્રેવી એડ કરેલી છે, તો બંને ગ્રેવીને આપણે થોડીક વાર પાછી મીડિયમ આંચ ઉપર ઢાંકીને રાખી દઈશું. એમાં મેં થોડીક કસૂરી મેથી અને થોડાક ધાણા નાખેલા છે, એ આગળ આવશે. તો એમાં જે આપણે કેપ્સિકમ, કાજુ, બી એ બધું સાતળેલું હતું એ બધું એડ કરી દઈશું અને પનીરને પણ એડ કરી દઈશું. બધું મિક્સ કરી અને થોડી વાર પાછું ઢાંકીને રાખી દઈશું. તો કાજુ, કેપ્સિકમ એ તમે તમારી રીતે 4 જણાને આ થઈ શકે એટલું કર્યું છે. વધારે હોય તો તમે વધારે પણ એડ કરી શકો, પણ બીનો તમને ખબર પણ નહીં પડે. કાજુનો આ રીતે ઉપયોગ પણ કરી શકો તમે. કાજુની જગ્યાએ બીનો પણ આ રીતે ઉપયોગ કરી શકો. એવું સરસ આપણે કાજુનું, તમારે ગ્રેવી વધારે જોતી હોય ઢીલી તો એમાં થોડુંક પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો. મેં નથી કરેલું, તો તેલ અને પાણીનો તમારી રીતે થોડું વધારે કરી શકો છો. અને આ રીતે થોડી વાર ઢાંકીને રાખી દેવાનું અને ઉપરથી થોડીક કસૂરી મેથી આ રીતે ક્રશ કરી અને નાખી દેશું. સરસ, તો એનો સરસ સ્વાદ આવે છે. રેસ્ટોરન્ટ જેવું શાક સરસ, બહાર જવાનું પણ ભૂલાઈ જાય એવો સરસ આપનું આ શાક કરે જોઈ શકો છો. આમાં તમારે લાલ મરચું પાવડર પણ વધારે નાખવું હોય તો નાખી શકો, પણ બાળકો હોય તો તીખું ન ખાતા હોય તો થોડુંક ઓછું નાખવાનું. ઉપરથી ધાણા નાખી અને આ રીતે ઢાંકીને રાખી દેશું એટલે ધાણા અને મેથીની બેયની સરસ એવી સુગંધ અને કાજુ કરીનું શાક આપનું રેસ્ટોરન્ટ જેવું ઘરે એકદમ તૈયાર છે. તો તમને કેવી રેસીપી લાગી તે કમેન્ટ કરજો.